મિત્રો અમે આવી ગયા છીએ નગર તેરવાડા અને ઉપર જે ડ્રોનના વિડીયો તમને બતાવીએ કે હવે ચોમાસા થયા પછી 4 દિવસ પછીનું કે 3 દિવસ પછીનું માહોલ અહીંયાનું કેવું છે, તો ઉપરથી પાણી તમને કેવું દેખાય છે આખો ડ્રોનથી વિડીયો તમને બતાવીશું. વાલા આજે ગુરુ પૂનમ છે એટલે સવારથી સતત યાત્રાળુઓની અવર જવર અહીંયા અમે જોવા મળી અને અહીંથી લોકો માતાજીએ ચેહર માતાએ જે લોકો આવતા હતા એ ખરેખર અહીંયા કેનાલ ઉપરથી અને માણસોને પૂછી અને કે ત્યાં વાહન નથી જઈ શકે એમ એટલે દૂરથી જ માતાજીને પ્રણામ કરી અને જતા હતા અહીંયાથી બધા પાછા. આજે 29 તારીખ અને સવારના લગભગ 11 વાગ્યાનો અત્યારે આ ટાઈમ છે અને અહીંયા વધારે આ તેરવાડા વધારે નીચાણવાળી આ જગ્યા છે એટલે અહીંયા ઘણું પાણી ભરાણું છે. બાકી આજુબાજુ આટલું પાણી બીજી કોઈ જગ્યાએ મને સમાચાર નથી મળ્યા. એટલે ચારે બાજુનું ખરેખર ઉપરથી જે અદ્ભુત નજારો અને નીચે મા ચેહરના બેસણા ગામના કોઈ જોતા હોય માનતા હોય માતાજીને તો ગુરુ પૂનમ અને માતાજીનો મોટો દિવસ દરેક વ્યક્તિઓ ખરેખર જે શ્રદ્ધાળુઓની અમે રસ્તામાં લાઈનો જોઈ ક્યાંથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને અમુક માણસો તો પાણીમાં પડીને દર્શન કરી અને રિટર્ન આવ્યા. કોઈ ઓળખીતા હતા ને જય માતાજી કીધા. એટલે હવે તમને હું ધીરે ધીરે તેરવાડાને ગામની ઉપર હું થોડો ડ્રોન લઈ જાઉં છું પણ એની આજુબાજુ આવું કંઈ દેખાઈ રહ્યું છે અને અહીંયાથી પછી અમે જવાના છીએ આપણું ઓગળ થળી. ત્યાં પણ આજે પૂનમ છે એટલે ત્યાં પણ વધારે ભીડ જાણવા મળ્યું છે કે ત્યાં પણ વધારે માણસો હશે. એટલે બનાસકાંઠામાં જે આ દિયોદરની આજુબાજુથી બધો ઢાળ પડે છે આમ ઉત્તર દિશા તરફ એટલે અહીંયા સતત વધારે પાણી ભર્યું રહે છે અને જે થોડા વર્ષ પહેલાં 2017માં લગભગ પાણી આવેલું એ તો આનાથી પણ ભયંકર પાણી હતું એમ બધા કહે છે. એટલે આવી રીતે આ માતાજીનું નગર તેરવાડાનો ઉપરનો નજારો છે. હવે આપણે થોડુંક નજીક જઈ તમને બતાવું કે હજી ઘણું બધું વિચાર કરો કે ઉપરથી આપણે જોવું છીએ કે હજી કેટલું પાણી ભર્યું છે. એટલે વાહન અહીંયા જવાની તો વાત જ નહીં. બરાબર, છેક નજીક અહીંયા સામો રોડ દેખાય અહીંયાથી માણસો ફરી એટલે ગામના સેંધા માણસો છે એ તો ફરી અને છેક માતાજી જાય છે પણ અમુક માણસો બધા આપણા જેવા દેશી ના હોય એટલે વાહનને અહીંયા ઊભું રાખી માતાજીને પ્રણામ કરી અને અહીંયાથી લોકો વળી જતા હોય છે. તમને માતાજીનું મંદિર વિડીયોની વચ્ચોવચ દેખાતું હશે. હવે અહીંયાથી ક્યાંથી જઈ શકે એટલે તોય પણ શ્રદ્ધાળુઓ અમુક છેક જઈ માતાજીના મંદિરે પગે લાગી અને રિટર્ન આવતા હોય છે. તમે જુઓ કે આ અહીંયા જ્યાં હું ઊભો છું અહીંયાથી લગભગ 700-800 મીટર હજી માતાજીનું મંદિર દૂર હશે એવો મોટા મોટો અંદાજ છે. અને કાલે આ નીચે રસ્તો દેખાય અહીંયાથી ટ્રેક્ટર જતું હતું લગભગ ટ્રેક્ટર ખાસું બધું 4-5 ફૂટ પાણી રસ્તામાં ભરાયેલું મેં જોયું. જુઓ વચ્ચોવચ સેન્ટરમાં આ ચેહર માતાનું મંદિર અને ખરેખર નગર તેરવાડા વારી મા ચેહરને વારવાર વંદન કરીએ અને સૌને માતાજી કોઈને નુકસાન ના આવે દે એવી ભગવતી પાસે પ્રાર્થના. જુઓ અત્યારે આ 3-3 ફૂટ કહો ને કે પાણી ઉતરી ગયું છે અને 2 દિવસ પહેલાં જે ચિત્રો જોયેલા એ આનાથી પણ થોડા વિકટ હતા કેમ કે અહીંયા બધું નીચાણવાળો ભાગ હોવાથી આવી રીતે માતાજીને ઉપરથી મંદિરના દર્શન તમને કરાયા અને આવી સફર સાથે તમને મળતો રહીશ. તો આવો છે કંઈ આ બનાસકાંઠા નગર તેરવાડાનો નજારો. આ નગર તેરવાડા દિયોદરથી લગભગ 15 કિલોમીટર અને આ બાજુ ઓગળથળી લગભગ ત્યાંથી 7-8 કિલોમીટર બાજુમાં પડે છે. તો આવી વાતો સાથે આપણે મળતા રહીશું. જય ચેહરમાં, જય ગુરુ મહારાજ
આજે મોટો દિવસ